मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। આજના સમયમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ જ વધ્યો છે અને વધતા પ્લાસ્ટિકના ઉપયોગ થકી પર્યાવરણમાં અનેક ફેરફાર થઈ રહ્યા છે। ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા પ્લેક્સપો ઇન્ડિયા 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં 25,000 ચોરસ મીટરથી વધુ એક્ઝિબિશન જગ્યામાં 500થી વધુ પ્રદર્શનકારી પોતાની હાજરી દર્શાવશે। 6 થી 9 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના ગ્રીન કેપિટલ સિટી ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આ પ્રદર્શન યોજાશે, જેમાં ખાસ પ્લેક્સપો ઇન્ડિયા પ્લાસ્ટિક ઉદ્યોગ અને સમાજ બંનેમાં નોંધપાત્ર યોગદાન આપીને ઉદ્યોગને સમર્થન અને જોડાવા માટે તમામ પ્લાસ્ટિકના મેન્યુફેક્ચરર્સ જેવા કે સૌરાષ્ટ્ર, રાજકોટ સહિતના સભ્યોની સક્રિય ભાગીદારીથી ઉદ્યોગને નવી દિશા મળશે। ખાસ પ્લાસ્ટિકને લગતી જે નવી મશીનરીઓ તેમજ રો મટીરિયલ અને ખાસ પ્લાસ્ટિક થકી પર્યાવરણને નુકસાન ન પહોંચે તેના માટે રિસાયકલિંગની મશીનરીઓ તેમજ રિસાયકલિંગ થકી ઉદ્યોગને નવો વેગ કઈ રીતે આપવો તે બાબતે એક્ઝિબિશન મહત્વનું સાબિત થશે। એક્ઝિબિશનના અનુસંધાનમાં સુરત ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। હું ભરત પટેલ, પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન। ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન એ જેની સ્થાપના 1970માં કરવામાં આવેલી, જેના અત્યારે 3500થી વધારે મેમ્બર એક્ટિવ મેમ્બર છે। અત્યારે ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક એસોસિએશન એ પ્લાસ્ટિક એક્ઝિબિશન 9મો શો પ્લેક્સપો કરવા ગાંધીનગર ડિસેમ્બર 6 થી 9 હેલિપેડ ગ્રાઉન્ડમાં કરવા જઈ રહ્યું છે, જે અત્યારે એકદમ સક્સેસ શો છે। ગુજરાત પ્લાસ્ટિક એસોસિએશનમાં અત્યાર સુધીની સૌથી વધારે બુકિંગ આમાં મળેલું છે। બીજું કે પ્લાસ્ટિક એસોસિએશન અમારું એ પ્લાસ્ટિક રિસાયકલિંગમાં, પછી મોલ્ડિંગમાં, પ્લાસ્ટિક રિસાયકલિંગમાં ખાસ અમને ધ્યાન આપ્યું છે। અમે આપણા લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને મળ્યા કે ભાઈ અમને રિસાયકલિંગ પાર્કની જગ્યા આપો, તો એમને 4 જગ્યા અમને એલોટ કરી છે। 4 ઝોન નક્કી કર્યા છે: અમદાવાદ, સુરત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત। એને જીઆઈડીસીમાં અમને મુલાકાત કરાવી આપી કે તમે લોકો હવે અમને જગ્યા માટે અમને મળજો, અને લગભગ 2 મીટિંગ થઈ ગઈ। હવે કદાચ ડિસેમ્બર સુધીમાં ફાઇનલ થઈ જશે અમારું આ એક્ઝિબિશન છે। ખાસ કરીને કઈ રીતની મશીનરીઓ રહેશે અને કઈ રીતનું આખું આયોજન? આમાં લાઈવ મશીનરી, રિસાયકલિંગની લાઈવ મશીન છે, બેગની લાઈવ મશીન છે, ઇન્જેક્શન મોલ્ડિંગના લાઈવ મશીન છે, પ્રિન્ટિંગના લાઈવ મશીન છે। એ લગભગ બધા આમાં 50 થી 60% લાઈવ મશીન છે। બધા રો મટીરિયલવાળા બી ઇમ્પોર્ટર છે, મોટી મોટી કંપનીઓ HPCL, HMEL, રિલાયન્સ એ બધા બી છે આમાં પાર્ટિસિપેટ છે। કઈ રીતનો ફાયદો થશે ખાસ કરીને એક્ઝિબિશનમાં જે વિઝિટર આવશે એમને એક તો નવી ટેકનોલોજી જોવા મળશે, અને એક બીજી વસ્તુ છે કે ધારો કે આટલા બધા કંપનીને મળવું હોય તો એમને સમજો કે એક વર્ષ નીકળી જાય, આ 3 દિવસમાં એક જ જગ્યાએ બધાને એક જગ્યાએ મળી અને એમનો ધંધો વધારી શકે છે, ઓછા ટાઈમમાં અને ઓછા ખર્ચામાં। હું मैं वजूभाई वघासिया, पास्ट प्रेसिडेंट गुजरात स्टेट प्लास्टिक एसोसिएशन, एंड जो अभी प्लेक्सपो इंडिया जो होने वाला है उसका मैं चेयरमैन हूँ। सर, प्लेक्सपो इंडिया एक ट्रस्ट वर्दी नेम है। ये 9th शो है, पहली बार नहीं है, 9वीं बार हो रहा है, और ये प्लास्ट इंडिया का पार्टनर भी है। प्लास्ट इंडिया इज ए इंटरनेशनल बॉडी in all over the world. It is the second largest body of the plastic association, supported by Plast India है, supported by major association of India है। और ये शो के अंदर हमने कम से कम एवरेज जो बुकिंग हमारा हुआ है अभी तक उससे डबल साइज में बुकिंग किया है। और ये शो भव्य होने वाला है। क्यों कि इसके अंदर विविध प्रकार के पेवेलियन है, जैसे कि रिसाइकलिंग पेवेलियन है, एग्रो का पेवेलियन है, कंपोस्टेबल माने कि जो न्यू पॉलीमर्स जो आए हैं उसका भी पेवेलियन है। ऑल सब्जेक्ट के अलग अलग डिपार्टमेंट है। हेल्थ का भी पेवेलियन है। प्लास्टिक का यूज इतने बड़े पैमाने पर होता है कि पूरे देश के अंदर गुजरात जो है वो प्लास्टिक का हब है। प्लास्टिक मशीनरी, प्लास्टिक रॉ मटेरियल और प्लास्टिक के जो एम्प्लॉयमेंट वगैरह जो हमारी टेक्निकल इंस्टीट्यूट्स है वो भी यहाँ से ज़्यादा हमको एम्प्लॉयमेंट मिलता है। नंबर 2, प्लेक्सपो इंडिया इज सच ए शो कि ये शो के अंदर हम जो देने वाले हैं नई टेक्नोलॉजी देने वाले हैं, लाइव मशीन देने वाले हैं, लाइव प्रोडक्शन होगा। जो आदमी देखने के लिए आएगा तो खाली मशीन नहीं मिलेगा, प्रोडक्शन देखने को मिलेगा कि वोवन सेक्स कैसे बनता है, पाइप कैसे बनती है, बकेट्स वगैरह हाउस होल्ड कैसे बनता है, कपड़ा कैसे बनता है, फैब्रिक्स कैसे बनता है, वो सब देखने को मिलेगा। पर्टिकुलरली रिसाइकलिंग आज का सबसे बड़ा जो प्रॉब्लम है एनवायरमेंटली वो है प्लास्टिक का वेस्ट। वो प्लास्टिक का वेस्ट वो प्रॉब्लम नहीं है, प्लास्टिक का वेस्ट का जो मैनेजमेंट है वो प्रॉब्लम है। वो प्रॉब्लम अपने यहाँ सोल्व करने के लिए हम वहाँ पूरा वेस्ट के रिसाइकलिंग का पेविलियन दिखाएंगे, तो सबको मालूम होगा कि वेस्ट इज नॉट ए वेस्ट, इज ए बेस्ट। This is the things for Plexpo India
मैं सबको इनवाइट करता हूँ, आप आइए, देखिए, आपका इन्फॉर्मेशन, आपका नॉलेज बढ़ाइए और प्लेक्सपो को ग्रांड सक्सेस। जी सर, તમારું નામ? અમારું નામ મારું નામ કિશોરભાઈ વાઘાણી છે. હું સાઉથ ગુજરાત પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશનના પ્રમુખ છું. અહીંયા આજે જે પ્લેક્સપો ગાંધીનગરમાં ડિસેમ્બરમાં થવા જઈ રહ્યો છે એનો આજે એક પ્રમોશન શો અહીંયા રાખ્યો છે. ગાંધીનગરમાં જે પ્લાસ્ટિકનું પ્લેક્સપો આયોજન જે થઈ રહ્યું છે એની અંદર રિસાયકલિંગ પેવેલિયન, કમ્પોસ્ટેબલ કે જે અત્યારે પ્લાસ્ટિકની જગ્યાએ આપણે ડીકમ્પોસ્ટ થઈ જાય છે એ ટાઈપના પ્લાસ્ટિકના મટીરિયલ, રો મટીરિયલ બી આપણને ત્યાં જોવા મળશે. અલગ અલગ પ્રકારની નવી મશીનરીઓ જોવા મળશે. તદ્દન નવી આખી ટેકનોલોજી જે આવી છે જે રિસાયકલિંગમાં બી કઈ રીતે આપણે આજે ઘણી વખત એવું રહે કે ભાઈ રિસાયકલિંગ શું, એટલે રિસાયકલિંગ એકચ્યુઅલી કઈ રીતે કરવું ને એનો બી આખા લાઈવ ડેમો આપણને ત્યાં જોવા મળે એવું છે. તો દરેક અમે લોકોને આપણે એક વિનંતી કરીએ છીએ કે ત્યાં આવો, તમે જુઓ કે પ્લાસ્ટિક શું છે. એ એકચ્યુઅલી આપણને નડતરરૂપ નથી, પણ જો એનું વ્યવસ્થિત આપણે રિસાયકલિંગ કરીએ તો આપણે એનું એકદમ સોલ્યુશન કરી શકીએ એવું છે. થેન્ક યુ. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.